હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો મિત્ર શ્યામ સર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા સજીવોના લક્ષણો, અને સજીવોના બે મુખ્ય લક્ષણો આપણે જોઈ લીધા. બરાબર, એક જોયું આપણે વૃદ્ધિ, ગ્રોથ, બીજું જોયું વિકાસ, અને એક બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ આપણે જે સમજી લીધો વિભેદન. વિભેદન એટલે કે ડિફરન્શિએશન. કોષો જે છે એની કાર્ય અથવા તો એની કાર્યક્ષમતા એના આધારે કોષોમાં જે કાંઈ ફેરફારો થાય આ બધા વિભેદન, ડિફરન્શિએશન. ઓકે, એ આપણે જોયા. આજે આપણે સજીવોનો એક મહત્વનો, બરાબર, અથવા તો એક વિશિષ્ટ લક્ષણ જે છે જેની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે પ્રજનન. સજીવોનો લક્ષણ પ્રજનન, રિપ્રોડક્શન. એની આજે આપણે પ્રજનન અથવા તો રિપ્રોડક્શન. આપણને બધાને ખબર છે પ્રજનન એટલે શું, બરાબર. પ્રજનન એટલે કે જ્યારે કોઈ પણ સજીવ પુખ્ત વયે, કોઈ પણ સજીવ જે છે એ પુખ્ત વયે સજીવ જે છે એ પુખ્ત વયે પોતાના જ જેવા બીજા સજીવનું, બીજા સજીવ જે છે એનું નિર્માણ કરે અથવા તો એ સંતતિ નિર્માણ કરે તો એને આપણે શું કહીશું? પ્રજનન કહીશું. બરાબર. પ્રજનન એટલે કે પુખ્ત વયે કોઈ પણ સજીવ પોતાના જેવી સંતતિનું ઉત્પન્ન કરે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે અહીંયા પુખ્ત વયે. દરેક સજીવ એ હંમેશા પુખ્ત વયે જ પ્રજનન કરે. દરેક સજીવ હંમેશા ક્યારે પ્રજનન કરે? કોઈ એવું નથી કે હાલો ભાઈ બાળક છે ને ફટાફટ પ્રજનન કરે, એવું ક્યારેય નહીં. માણસની અંદર જોવો તમે કે ભાઈ બાળકનો જન્મ થાય પછી એ જયારે મોટું થાય પછી પ્રજનન વયમાં આવે. વનસ્પતિમાં પણ એવું. વનસ્પતિ જે છે એનું બીજ તમે વાવી દો, એનો છોડ નાની કુપળ ફૂટે એટલે તરત જ પુષ્પ આવી જાય? ના. કુપળ ફૂટે, મૂળ પણ પ્રકાંડ વૃદ્ધિ કરે, એક સમય પછી એમાં પ્રજનન. સમજાણું? અરે બેક્ટેરિયામાં પણ આવું. એક નાનકડું બેક્ટેરિયા જયારે બને ત્યારે સૌથી પહેલા શું કરે તો કે બેક્ટેરિયા એના કદમાં થોડો ઘણો વધારો કરે પછી પ્રજનન કરે. તો કેટલો સમય લાગે જન્મ અને પ્રજનનની વચ્ચે એ અલગ અલગ બધાનો હોય. બરાબર. જન્મ અને પ્રજનનની વચ્ચેનો સમય બધાનો અલગ અલગ નો હોય. પણ દરેકે જે છે એ પુખ્ત વયે એટલે કે જન્મીને તરત નહીં, એક યોગ્ય એક વિકાસનો સમય લે અને પછી જ પ્રજનન કરે. એટલે શબ્દ આપણે વાપરો દરેક સજીવ જે છે એ પુખ્ત વયે પોતાના જેવા સજીવ જેનું નિર્માણ કરે. આને શું કહેવાય? પ્રજનન કહેવાય. ઓકે, પ્રજનન કહેવાય. દરેક સજીવ કોઈ પણ પ્રકારે પ્રજનન કરવાની કોશિશ કરે. દરેક સજીવ નાનામાં નાના બેક્ટેરિયાથી લઈ, બરાબર, બેક્ટેરિયા, ફૂગ, વનસ્પતિઓ, પ્રાણીઓ, કોઈ પણ પ્રકારના સજીવ લ્યો, દરેક સજીવ કોઈ પણ પ્રકારે પ્રજનન કરવાની કોશિશ કરે. હા, એમાં કામયાબ થાય કે ન થાય એ ડિપેન્ડ્સ કે કરવું કે ન કરવું. કોશિશ બધા કરે.
પ્રજનન કરવા માટે સજીવો મરવા તૈયાર થઈ જાય, કારણ કે પ્રજનન એ સજીવોનું મુખ્ય લક્ષણ છે. બરાબર? કેમ કે પ્રજનન કરે તો જ શું થાય? પ્રજનન કરે તો જ એની જાતિનું અસ્તિત્વ ટકી શકે. પ્રજનન કરી શકે તો જ તમારી જાતિ, કારણ કે દરેક સજીવ વ્યક્તિગત સજીવ છે. એ તો કેવો છે? આજે નહીં તો કાલે કે થોડા સમય પછી, બરાબર, એ મરી જવાનો છે. વ્યક્તિગત રીતે કોઈ પણ સજીવ ક્યારેક ને ક્યારેક તો મરી જશે. બધાની અલગ અલગ છે. બરાબર? જેમ કે માનવ છે તો 70-80 વર્ષની આયુષ્ય સરેરાશ છે, મરી જશે. બરાબર? પતંગિયા હોય તો 15 દિવસમાં મરી જાય. કોઈ પણ અલગ અલગ, ક્યારેક ને ક્યારેક તો કોઈ સજીવ વ્યક્તિગત સજીવ મરશે. પણ જો આપણે જાતિને ટકાવવી હોય તો પ્રજનન કરવું પડે. આપણે એમ કહીએ કે કોઈ માણસનું મૃત્યુ થઈ ગયું તો એ વ્યક્તિગત એક માણસ મરી ગયો, પણ માનવ જાતિનું મૃત્યુ થયું? ના, માનવ જાતિનું મૃત્યુ ન થયું. શું કામ ન થયું? કેમ કે એ માણસ જે છે એ મરતા પહેલા પ્રજનન કરે. એ માણસ મરી જાય પણ એની સંતતિઓ હાજર છે. સંતતિ પણ મોટી થાય, પાછી પ્રજનન કરે, મરી જાય પણ સંતતિ હાજર છે. પેઢી દર પેઢી ચાલ્યા. પ્રજનન જે છે એ દરેક સજીવનું મુખ્ય લક્ષણ છે. પ્રજનન જે સજીવનું મુખ્ય લક્ષણ છે. ચાર્લ્સ ડાર્વિન વૈજ્ઞાનિક છે, ચાર્લ્સ ડાર્વિન મુજબ, બરાબર, આ ડાર્વિન મુજબ સજીવની યોગ્યતા એ જ એની પ્રજનન ક્ષમતા છે. બરાબર? એ આ પૃથ્વી પર જે સજીવ સારામાં સારું પ્રજનન કરી શકે, એ સજીવ સારામાં સારું પ્રજનન કરી શકે એ યોગ્ય કહેવાય. પ્રજનન નહીં કરી શકે યોગ્ય. દરેક સજીવ પ્રજનન કરવા માટે કોઈ ને કોઈ કરતા હોય. બરાબર? કે કોઈ પણ સજીવ તેની આસપાસના પરિબળોને ધ્યાનમાં રાખી પ્રજનન કોઈ પણ સજીવની આસપાસના પરિબળોને ધ્યાનમાં રાખી અને પ્રજનન કરે. પણ દરેક સજીવ કોશિશ તો કરે. થોડા ઘણા ઉદાહરણ આપું તમને. એક્સપુકા નથી, આ તો ખાલી આપણા વાત માટે, આપણે સમજવા માટે. પ્રજનન કરવા માટે સજીવો કઈ હદ સુધી જઈ શકે? અચ્છા, ઓલા સુરખાબ, ફ્લેમિંગો, બરાબર, ફ્લેમિંગો જે છે એ જે તે વિસ્તારોમાં રહે છે, એ ખૂબ જ ઠંડા પ્રદેશો છે. શિયાળામાં ત્યાં ખૂબ વધારે ઠંડી, ખૂબ વધારે ઠંડી હોય. તો એ લોકો શું કરે? એ હજારો કિલોમીટર ઉડી અને અહીંયા આવે ગુજરાતમાં, કચ્છની અંદર આખું સુરખાબ શહેર છે. હજારો કિલોમીટર ઉડીને અહીંયા ગુજરાતમાં આવે
અને અહીંયા આગળ એને ઋતુ અનુકૂલિત છે એટલા માટે એ અહીંયા આગળ પ્રજનન કરે. એને ખબર છે કે જો ત્યાં પ્રજનન કરશે તો એ ઠંડીમાં પોતે પણ નહીં રહી શકે, પ્લસ એની સંતતિ નવજાત જે એના જે બચ્ચાઓ જે છે એ બચ્ચાઓ પણ જીવી શકશે નહીં. અનુકૂલિત આપણને એમ લાગે કે ભાઈ અહીંયા આટલા હજારો કિલોમીટર કેમ આવ્યા? અનુકૂલિતમાં. આટલા માટે એ હજારો કિલોમીટર સફર કરે. બરાબર. અચ્છા, તમને ખબર છે વીછી હોય ને, વીછીમાં પ્રજનન કેમ? વીછીની અંદર નર અને માદા વીછી જે છે એ નજીક, આ કીટકો અથવા તો આ સંધિપાદ નીચી કક્ષાના સજીવ હોય ને, સામાન્ય રીતે એવું હોય કે એમાં માદા મોટી હોય ને નર નાના હોય. માદા મોટી હોય, નર નાના, સામાન્ય રીતે. તો શું કરે એ વીછી જયારે નર અને માદા જયારે પ્રજનન કરવા માટે જયારે નજીક આવ્યા પછી એ પેલા તો ડાન્સ કરે, એ ન્યુપ્શનલ ડાન્સ કહેવાય. બરાબર. ન્યુપ્શનલ એટલે લગ્ન માટે. આપણે કેમ લગ્ન પહેલા અથવા તો લગ્ન સમયે જે છે તો એ વર વધુ બંને જે છે ડાન્સ કરતો હોય, આમાં પણ ડાન્સ કેવી રીતે કરે? વીછી હોય ને એના હાથમાં ખબર છે બે હોય આગળ, એ બે એકબીજાને પકડી લે અને એની પૂંછડી હોય બંનેની, પેલા ડંખવાળી પૂંછડી, એ બેને જોડી દે, ફૂદેડી ફરે ને એવું કામ કરે. ખરેખર ડાન્સ નથી, પણ આ દરમિયાન નર છે ને, નર એનું શક્તિ પ્રદર્શન કરતો હોય કે નર જે છે એ બતાવતો હોય કે ભાઈ હું ભલે કદમાં નાનો છું પણ હું શક્તિશાળી છું. એ માદાને ખેંચે, ફૂદેડી ફેરવે, પોતાનું શક્તિ પ્રદર્શન કરે. એ બતાવે છે કે આ નર જે છે એ સ્વસ્થ છે, હું જ આટલું કામ કરી શકે. અને માદા કન્વિન્સ થઈ જાય કે ઓકે હવે આપણે પ્રજનન કરશું, અને નર એના શુક્રકોષો માદાને આપે. જેવો નર એના શુક્રકોષોને માદાને આપી દે એ નર ફટાફટ ત્યાંથી ભાગી જાય. એ નર છે શું કરે? ફટાફટ ત્યાંથી ભાગી જાય. અને ફટાફટ ત્યાંથી શું કામ ભાગી જાય? કારણ કે આટલું કામ કર્યા પછી નર અને માદા બંને થાકી જાય, કેમ કે ઉર્જા ઘણી બધી વપરાણી. નર અને માદા બંને થાકી જાય. આ નર ને માદા જયારે થાકી જાય એટલે માદાને ભૂખ લાગે, એને શિકાર કરવો પડશે, પ્લસ એને ઈંડા મૂકવા છે, એના બચ્ચા માટે પોષણ પણ જોશે, તો ભૂખ લાગે. શું ખાવું? સૌથી નજીકનો શિકાર કોણ? એ નર વીછી. જો એ નર નહીં ભાગે તો એ માદા છે એ નર વીછીને પકડી એને મારીને ખાઈ જાય. નરને પણ ખબર છે કે ભાઈ હું જો પ્રજનન કરવા જઈશ તો મારી પર રિસ્ક છે, હું કદાચ મરી જઈશ. તેમ છતાં પણ એ નર જે છે એ પ્રજનન કરશે, કેમ કે પ્રજનન કરવું એ સજીવોનું એક ધ્યેય, એક લક્ષ્ય છે. કોઈ પણ સજીવનું બાયોલોજીકલ ધ્યેય આ જ હોય કે પ્રજનન કરવું. બાયોલોજીકલી સૌથી સક્ષમ કોણ? જેની પાસે બહુ વધારે પૈસા છે એ સક્ષમ છે? ના. બંગલો, ગાડી, બંગલા બધું છે સક્ષમ છે? ના. બરાબર. જેની પાસે ઘણી ડિગ્રી છે, પીએચડી ના કેટલી ડિગ્રીઓ એની પાસે છે, સક્ષમ છે? ના. બાયોલોજીકલી એ કોઈ સક્ષમ નથી. બાયોલોજીકલી સક્ષમ કોણ? જે સજીવ મહત્તમ પ્રજનન કરી શકે તે બાયોલોજીકલી સક્ષમ. એટલે જ સજીવો પ્રજનન માટે કાંઈ નથી. જે લોકોએ કૂતરા પાડ્યા હોય એને ખ્યાલ હોય, ઘરમાં કૂતરો પાડી આપણે તો કૂતરાની જે સિઝન આવે ને, જે બરાબર કૂતરાની જે સિઝન આવે, એને પ્રજનનની જે ઋતુ આવે, તે સમયે તમારે એના પ્રજનનની વ્યવસ્થા કરવી પડે. તો ન કરો ને તો કૂતરું ઘણીવાર ભાગી જાય, ઘરેથી ભાગી જાય. હા, પછી 2-3 દિવસમાં ફરી પાછું આવતું રહે, પણ એને પ્રજનન કરવા દેવું પડે. કેમ કે ઈ શું છે, એ એક ઇવોલ્યુશનમાં, ઉત્ક્રાંતિમાં આપણે શીખેલા છે પ્રજનન તો કરવું. મધમાખીમાં પ્રજનન કેમ થાય? મધમાખી જે છે એમાં એક રાણી માખી હોય. મધમાખીમાં એક રાણી માખી હોય. આ રાણી માખી શું કરે? આ રાણી માખી એક જ એવી છે કે જે પ્રજનન કરી શકે. એની અંદર બીજી જે કામદાર માખી હોય ને એ પ્રજનન ન કરે. તો રાણી માખી જે છે અને એના મધપુડામાં એના નર, એને ડ્રોન શબ્દ વપરાય, નર માટે શબ્દ ડ્રોન. રાણી માખી મધપુડાથી ઉડે એટલે એની પાછળ 5-7 જેટલા ડ્રોન હોય એ પણ એની પાછળ જાય પ્રજનન કરવા માટે. હવે રાણી માખી શું કરે? એ મોટી ને સક્ષમ છે એટલે રાણી માખી જે છે એ આમ
ઊંચે ઊંચે ઉડે ને આમ કરતબ દેખાડે, જેમ બોલાય ફાઈટર પ્લેન કેમ કરતા હોય એ રીતના એ ઉડે ને બધું કરે. એટલે નર પણ એની પાછળ પાછળ એવું કરે. એમાં કેટલાક નર તો થાકીને મરી જશે. નરને ખબર છે કે ભાઈ આપણે આની પાછળ જાશું કે 100% પ્રજનન થાય એની ગેરંટી નહીં, આપણે એમને પણ મરી જાય. તો આવા નર ત્યારે થાકીને મરી જાય પછી એનો એક કોઈ એવો સક્ષમ સારો એવો નર હોય એ બચે, એટલે મધમાખી જે છે એ પ્રજનન કરે. નર અને માદાનું પ્રજનન થઈ ગયું. પ્રજનન જેવું થઈ જાય એટલે રાણી માખી છે ફરી પાછી મધપુડામાં અંદર વહી જાય. નર માખીને નો એન્ટ્રી. નર માખીને મધપુડામાં એન્ટ્રી મળે નહીં. મધપુડામાં જયારે એન્ટ્રી નો મળે એટલે નર માખી બારે ને બારે રહે અને મરી જશે. તો નરને પાકી ખબર છે કે હું મધપુડો છોડીને બહાર નીકળીશ પ્રજનન માટે, પાછી એન્ટ્રી નહીં મળે ને હું મરી જઈશ. નરને ખબર હોય તેમ છતાં પણ એ આ કામ કરશે. શું કામ કરશે? કેમ કે પ્રજનન એ સજીવોનું મુખ્ય લક્ષણ. બરાબર. ઘણા બધા ઉદાહરણ છે આવા, તો ક્યારેક બીજી બાબત ચર્ચા કરશું આ બધી ઉદાહરણ. પણ કહેવાનો મતલબ કે પ્રજનન એ સજીવોનું લક્ષણ છે. સજીવોની યોગ્યતા, સૌથી યોગ્ય સજીવ કોને કહેવાય? જેનામાં પ્રજનન ક્ષમતા છે. કોઈ વ્યક્તિ ખૂબ વધારે ધનવાન છે, ગાડી બંગલા બધું એની પાસે છે, પણ એની સંતતિ નથી, તો બાયોલોજીકલી એ સક્ષમ નથી. સંતતિ હોય એ જ બાયોલોજીકલી સક્ષમ છે. સમજાણું? તમને કહું છે વંદા, આપણી ઘરે વંદા આવે, આ વંદા છે ને, વંદા ઉત્ક્રાંતિમાં જોઈએ તો ડાયનોસર કરતા કરોડો વર્ષ જૂના છે. વંદા છે એ ડાયનોસર કરતા પણ કરોડો વર્ષ જૂના છે. બરાબર. તો અમુક સમયે એવું થયું કે પૃથ્વી ઉપર ઉલ્કાપાત થયા અને આખું વાતાવરણ બધું ચેન્જ થયું. આ વાતાવરણ જે કાંઈ ચેન્જ થયું એમાં ડાયનોસર ટકી ન શક્યા, ડાયનોસર પ્રજનન ન કરી શક્યા, લુપ્ત થઈ ગયા. પણ વંદા એમાં પણ ટકી શક્યા, વંદા એમાં પણ પ્રજનન કરી શક્યા. આજે વંદા હજી હાજર છે. તો સક્ષમ કોણ? ડાયનોસર કે વંદા? ડાયનોસર કેટલા મહાકાય મોટા હતા, વંદા નાના હતા. કદ નહીં જોવાનું, જોવાનું શું? પ્રજનન ક્ષમતા. પ્રજનન ક્ષમતા જેનામાં છે સક્ષમ છે. પ્રજનન એ સજીવોનું લક્ષણ. વંદાને મારવા માટે આપણે 200 પ્રકારના કેમિકલ બનાવ્યા કે ભાઈ આપણે વંદાને માર નાખીએ. આપણને બહુ ભાઈ વંદા જે છે આપણે ગંદકીની નિશાની છે, આપણને નુકસાન કરે, રોગો ફેલાવે, બધું કરે. વંદાને મારવા માટે કેટલીય દવાઓ બનાવી. આ બધી દવાથી કદાચ વંદાની વસ્તી નિયંત્રણ થાય કે બહુ ન આવે, પણ હજી લુપ્ત થતા તો નથી જ. તમે 10 વંદાને મારો તો 100 વંદા બીજા બની જાય, 100 ને મારો તો 1000 બની જાય. શું કામ? પ્રજનન ક્ષમતા છે, ફટાફટ પ્રજનન કરે. કેટલા સમજાણો? વંદા ઈંડા મૂકે ને એક વારમાં એક સાથે 100 થી 150 બચ્ચા એકાદ આવે વંદાને. તમે કેવો હીટ આવે ને, લાલ હીટ ને કાલા હીટ, લાલ હીટ તમે છાંટો, આજે તમે 10 વંદા મારી નાખ્યા, એમાં એને કાંઈ ફેર ન પડે. એક વાર પ્રજનન કરીને 150 વંદા લે. પ્રજનન ક્ષમતા વધારે, એ સક્ષમ છે, બાયોલોજી સક્ષમ. સમજાણું? સજીવ જે છે એ પ્રજનન એ મુખ્ય લક્ષણ છે. અને આપણને એ પણ ખબર છે કે નિર્જીવ પ્રજનન કરી શકે, નિર્જીવ છે પ્રજનન કરી શકતા નથી. સમજાણું? ઓકે. પ્રજનન ખબર પડી? પ્રજનન શું છે? હવે આપણે જોઈએ પ્રજનનના પ્રકારો, કઈ રીતે થાય પ્રજનન, કોણ કેવી રીતે પ્રજનન કરે એ પણ આપણે ચર્ચા કરીએ. ઓકે. પણ બીજા પાર્ટમાં આપણે એની ચર્ચા કરીએ. તો આપણે આ જોયું કે પ્રજનન એટલે શું. પ્રજનન એટલે શું? સજીવો જે છે એ પોતાના જે સજીવ બનાવે એને પ્રજનન કહેવાય. બરાબર. અને આ પ્રજનન છે એ સજીવોની લાક્ષણિકતા છે. દરેક સજીવ પ્રજનન માટેની કોશિશ કરે. બરાબર. તો પ્રજનન એ સજીવોનો ગુણધર્મ છે. નિર્જીવ સજીવોમાં પ્રજનન થતું નથી. જોઈએ પ્રજનનના પ્રકાર, અલગ અલગ પ્રકારના સજીવો કઈ કઈ રીતે પ્રજનન કરે છે એની પણ આપણે વાત કરીએ. ઓકે. તો સજીવોમાં પ્રજનન જે છે
એ મુખ્ય બે પ્રકારે થાય. સજીવોમાં પ્રજનન મુખ્ય બે પ્રકારે થાય. એક છે લિંગી પ્રજનન, બીજું જે છે અલિંગી પ્રજનન. આ કોઈ નવો શબ્દ નથી, તમને બધાને ખ્યાલ જ છે. લિંગી પ્રજનન કોને કહેવાય, અલિંગી પ્રજનન કોને કહેવાય. લિંગી પ્રજનન જે છે એમાં જન્યુ બને, બરાબર. જેમ કે એક નર જન્યુ હોય, એક માદા જન્યુ હોય. આ જન્યુ ભેગા મળી એનું ફલન થાય, બને શું? ફલિતાંડ. અને આમાંથી સંતતિ બને. લિંગી પ્રજનન, બરાબર. તો લિંગી પ્રજનન પણ સજીવો કરતા હોય. અલિંગી પ્રજનન જે છે તેમાં જન્યુ બને નહીં, ફલન થાય નહીં. જન્યુ ન બને અને ફલન ન થાય. અને જે છે એ પિતૃ એ શું કરે કે પોતાની પ્રતિકૃતિ સંતતિ બનાવે. પ્રતિકૃતિ એટલે ક્લોન, ઝેરોક્સ કોપી. અલિંગી પ્રજનનના પરિણામે પ્રતિકૃતિ અથવા તો ક્લોન બનતા, બરાબર. અલગ અલગ પ્રકારના અલિંગી પ્રજનનની પણ આપણે વાત કરીએ, બરાબર. ઉદાહરણ તરીકે દ્વિભાજન. દ્વિભાજન, દ્વિ એટલે કે બે, એકમાંથી બે થઈ જાય તો દ્વિભાજન કહેવાય. જેમ કે ઓલો અમીબા હોય ને, અમીબા એ શું કરે? એક મારી તો આવું કોણ કરે? એક કોષીય સજીવો, જેમ કે બેક્ટેરિયા છે, પ્રજીવો છે, એ આવું વિભાજન કરતા હોય. ઓકે. બીજું ઉદાહરણ છે જેમ કે અવખંડન. અવખંડન, જો આ બધા ઉદાહરણ જે છે યાદ રાખવાના છે. આનો મીનિંગ પણ યાદ રાખવાનો છે, કેમ કે આવતા ચેપ્ટરોની અંદર આપણે આનું ડિટેલમાં જોવાના છે. ત્યારે પછી શબ્દ આવે અવખંડન, તમને ખબર હોવી જોઈએ અવખંડન કોને કહેવાય. વિભાજન આવે તો ખબર હોવી જોઈએ વિભાજન કોને કહેવાય. અવખંડન, ખંડ એટલે કટકા, ખંડ એટલે કટકા. કોઈ પણ સજીવ પોતાના કટકા કરી દરેક કટકામાંથી જો નવું બનાવે શું કહેવાય? અવખંડન. જેમ કે ભાઈ આપણે માનીએ, ચાલો કોઈ લીલ છે, અથવા તો ફૂગ છે, અથવા તો મોસના પ્રતંતુ છે. મોસ એક વનસ્પતિ નામ છે, દ્વિઅંગી વનસ્પતિ મોસ. એના તંતુઓ છે. એ શું કરે? તો કે ભાઈ આ જે તંતુ છે એનું પેલા શું થઈ જાય? અવખંડન એટલે કટકા થઈ જાય. આ તંતુઓ જે છે, બરાબર, એને આપણે કટકા કરી નાખીએ. એનાથી 3 કટકા થઈ જાય. અને આ દરેક કટકામાંથી નવો સજીવ બને. બરાબર, અવખંડન કહેવાય. અથવા તો કલિકા સર્જન પણ થાય. કલિકા સર્જન, કલિકા જેમ કે વનસ્પતિની ડાળીમાંથી એવી કલિકા હોય, એમાંથી નવી ડાળ થાય, શાખા બને.
એવી રીતના સજીવ છે એ આવી કલિકા બનાવીને એમાંથી આખો નવો સજીવ બનાવે. જેમ કે ઉદાહરણ તરીકે બડિંગ યીસ્ટ. બડ એટલે કલિકા, કલિકા બીજું નામ છે બડિંગ. જેમ કે આ એક યીસ્ટનો કોષ છે. યીસ્ટનો કોષ શું કરે? એ પોતાના કોષમાંથી બીજા નાના નાના કોષની કલિકા બનાવે. પોતાનો મોટો કોષ તો છે જ, પોતાના કોષમાંથી એની કલિકા બનાવે. ધીમે ધીમે આ કલિકા જે છે એ મોટી થાય, એની સાથે જોડાયેલી કલિકાઓ જે છે એ મોટી થવા માંડે અને એમાંથી પછી એ કલિકાઓ જ્યારે છૂટી પડી જાય તો નવા કોષો બની જાય. શું કહેવાય? કલિકા સજીવ. એ રીતના હાઇડ્રામાં પણ થાય. હાઇડ્રા તો જળ વ્યાવળ કહેવાય. હાઇડ્રા અથવા તો જળ વ્યાવળ કહેવાય. શું થાય? જળ વ્યાવળ. હાઇડ્રા છે. હાઇડ્રા શું કરે? પોતાના શરીર પાસે આવી કલિકા જેવું બનાવે, કોષોનો જથ્થો, કલિકા. ધીમે 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 એ કલિકા જે છે ધીમે ધીમે એ કલિકા જે છે એમાંથી હાઇડ્રાનું સ્વરૂપ ડેવલપ થાય. કલિકા કહેવાય. શું કહેવાય ને? કલિકા. બરાબર. અને ધીમે ધીમે એની અંદરથી એક આખો નવો હાઇડ્રા ડેવલપ થઈ અને છૂટા પડી જાય. આ જે છે આની અંદરથી અહીંયાથી એક આખો એ હાઇડ્રા તૈયાર થઈ અને છૂટી જાય. બરાબર. હાઇડ્રા જે છે એમાંથી સમજાવું? આ પણ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. કહેવાનો મતલબ શું છે? કોઈ પણ સજીવો, જો એક કોષીય સજીવો આવું કરે, અલિંગી આ આવું કરે, કોઈ પણ સજીવ કાંઈ પણ કરે પણ પ્રજનન તો કરવું પડે ને કરવું જ પડે. બરાબર. હજી જોઈએ બીજા એક બે પ્રકાર. બીજા પ્રકાર છે જેમ કે બીજાણુ સર્જન. બીજાણુ એટલે શું હોય ખબર છે? બીજાણુ એટલે કે ભાઈ એક કોષ હોય, આ કોષની ઉપર એક જાડું રક્ષણાત્મક જ્યારે આવરણ લાગી જાય, આ કોષની ઉપર એક જાડું રક્ષણાત્મક આવરણ લાગી જાય હવે આને શું કહેશું? બીજાણુ. અને આ બીજાણુ જે છે એ શું કરે? એ નવા સજીવનું નિર્માણ કરે. ઉદાહરણ તરીકે ફૂગમાં કોનિડિયા બીજાણુ હોય. બીજાણુના ઘણા બધા પ્રકાર છે, આપણે આગળ જોશું. અત્યારે ખાલી ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે એટલે લખું છું કોનિડિયા. કોનિડિયા બરાબર. ફૂગ શું કરે? આ જે ફૂગ તંતુ જે છે
એ ફૂગ તંતુ, એની ઉપર આવા ઘણા બધા બીજાણુ બનાવે અને આ જે બીજાણુ જે છે એ હવા દ્વારા બીજાણુ સર્જન કરે. ફૂગ કરે, વનસ્પતિ કરે, બધા કરે. તમને ખબર આપણે એક રોટલી હોય, રોટલી એમને રાખી મૂકે બારે, એમને થોડોક ટાઈમમાં એમાં ફૂગ લાગી જાય. તો રોટલી રાખી મૂકી અને એમાં ફૂગ લાગી ગઈ, તે ફૂગ એમાં આવી ક્યાંથી? હવામાંથી. તો હવામાં શું હોય? એના બીજાણુ હોય. આ બીજાણુ રોટલી ઉપર એમ લાગે કે આ તો બધું સરસ છે. ઓકે. પછી જેમ કે વાનસ્પતિક પ્રજનન, વાનસ્પતિક પ્રજનન વનસ્પતિઓમાં થાય વાનસ્પતિક પ્રજનન. જેમ કે ભાઈ આપણે ઓલું આપણે બટેટા લઈએ, બટેટા ઉપર આપણને જોવા મળે બટેટાની આંખ, જે ખરેખર શું હોય? જે ખરેખર એની કલિકા છે ને એમાંથી જ આપણને નવો છોડ મળે. શું કહેવાય એને? વાનસ્પતિ. તો અલગ અલગ પ્રકારે કોઈ પણ સજીવ, વનસ્પતિ હોય કે પ્રાણી હોય કે બેક્ટેરિયા છે કે ફૂગ છે, પ્રજનન કરવાની કોશિશ કરતા હોય. હવે તો પ્રશ્ન થાય, શું દરેક સજીવ પ્રજનન કરે? શું દરેક સજીવ પ્રજનન કરે? તો એનો જવાબ થાય કે ના. બરાબર? હા, એટલું છે કે ભાઈ કોશિશ બધા કરે. કોશિશ બધા કરે, પણ 100% બધા કરી જ શકે એવી કોઈ ગેરંટી નહીં. બરાબર? જેમ કે કેટલાક વંધ્ય સજીવો, દરેક સજીવ પ્રજનન કરે? ના, કેટલાક સજીવ છે એ વંધ્ય છે. વંધ્ય એટલે કે પ્રજનન ક્ષમતા નથી, એને વંધ્ય કહેવાય. બરાબર? ઉદાહરણ તરીકે કોણ? ઉદાહરણ તરીકે ખચ્ચર. હવે ઘોડા અને ગધેડાનું મિશ્રણ કરીને બનાવે ખચ્ચર. આ ખચ્ચર છે ને એ કુદરતી રીતે વંધ્ય હોય. ખચ્ચર ક્યારેય પ્રજનન કરી શકે નહીં. એટલે ખચ્ચરના બચ્ચા હોય જ નહીં કોઈ. તમારે જેટલી વાર ખચ્ચર બનાવો છે એટલી વાર ઘોડો અને ગધેડો જોઈએ, એમાંથી જ ખચ્ચર બને, ફિક્સ. એ રીતના બીજું ઉદાહરણ છે કામદાર મધમાખી. બીજું છે કામદાર મધમાખી. મધમાખી હોય ને, મધમાખી એમાં એની માદા હોય ને, બરાબર? આ છે કામદાર મધમાખી છે, માદા હોય. આખા મધપુડામાં જેટલી માદા છે એમાંથી ખાલી એક જ માદા પ્રજનન કરી શકે. કોણ? રાણી માદા. રાણી માદા એક જ પ્રજનન કરી શકે, બીજી એકોય માદા પ્રજનન કરી ન શકે. એ બધી કામદાર માદા કહેવાય. તે મધ લઈ આવે, તે મધપુડો બનાવે, એ સાર સંભાળ રાખે, એના બચ્ચાઓને સાચવે, બધું કામ કરે, પ્રજનન ન કરે. પ્રજનન તો ખાલી રાણી માતા કરે. તો આ ખચ્ચર છે એ સજીવ હોવા છતાં પ્રજનન કરી શકતો નથી. કામદાર મધમાખી સજીવ છે, પ્રજનન કરી શકતો નથી. તે રીતનું બીજું ઉદાહરણ થઈ શકે જેમ કે કેટલાક માનવ વંધ્ય યુગલ. કેટલાક માણસ એવા હોય ને, કેટલાક માણસ પણ એવા હોય કે જે ઘણી કોશિશ કરે પ્રજનન કરવાની, પણ પ્રજનન કરી શકતા નથી.
ઘણી કોશિશ કરે પ્રજનન કરવાની, પ્રજનન કરી શકતા નથી. એવા કેટલાક માનવો છે, તો એ પણ વંધ્ય છે. ઓકે, દરેક સજીવ કોશિશ કરે પ્રજનન કરવું, કેમ કે મેં કીધું કે સજીવનો મુખ્ય ગુણધર્મ અને એના જીવનનો એક બાયોલોજીકલ હેતુ છે પ્રજનન કરવું જ જોઈએ. બધા એમાં સફળ થાય કોઈ ગેરંટી. ઓકે, તો તારણ જો આપણે કાઢીએ, આ આખા આપણે જે ડિસ્કશન છે એનું તારણ કાઢીએ તો આપણને શું ખબર પડે? ચાલો, તો ભાઈ પ્રજનન એ સજીવનું લક્ષણ છે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. હા, સાચી. બરાબર છે. નિર્જીવ પ્રજનન કરે નહીં. સાચું કે ખોટું? સાચું. નિર્જીવ કદી પ્રજનન ન કરે. ઓકે, દરેક સજીવ પ્રજનન કરશે જ. સાચું કે ખોટું? દરેક સજીવ પ્રજનન કરે. સાચું કે ખોટું? ખોટું. ને કેટલાક વંધ્ય સજીવ નોય કરે ભાઈ. અથવા એવું કહેવાય જે પ્રજનન કરે એ જ સજીવ. આવું કહી શકાય? જે પ્રજનન કરે ને એ જ સજીવ, પ્રજનન ન કરે બધા નિર્જીવ, એવું કહેવાય? ન કહેવાય. કેમ કે આપણે જોયું કેટલાક સજીવ પ્રજનન નથી કરતા, કોઈ સજીવ તો છે. બરાબર? આનાથી આપણે કહી શકીએ કે પ્રજનન એ સજીવનું લક્ષણ છે, પરંતુ તે સજીવનું વ્યાખ્યાયિત અથવા તો નિર્વિવાદિત લક્ષણ નથી. આપણે એટલું તારણ કાઢી શકીએ કે સજીવનું લક્ષણ પ્રજનન કરવું એ સજીવનું લક્ષણ છે. સાચું, પ્રજનન કરવું એ સજીવનું લક્ષણ છે, પરંતુ એ નિર્વિવાદિત લક્ષણ નથી. નિર્વિવાદ એટલે કે જેમાં કોઈ અપવાદ નહીં, એવું નથી. આમાં અપવાદ તો છે જ. એટલે મારે એવું કોઈ દિવસ ન કહેવાય કે પ્રજનન કરે એ જ સજીવ, એવું ન કહેવાય. એ રીતના હું એમ પણ ન કહી શકું કે વૃદ્ધિ કરે એ જ સજીવ. એમાં અપવાદ જોયું. તો વૃદ્ધિ લક્ષણ છે પણ એમાં અપવાદ ઘણા છે. પ્રજનન લક્ષણ છે પણ એમાં અપવાદ ઘણા છે. એટલે એવી વ્યાખ્યા કોઈ દિવસ ન થાય કે વૃદ્ધિ કરે એ જ સજીવ કહેવાય, કે પ્રજનન કરે એ જ સજીવ કહેવાય. એવી વ્યાખ્યા હું કરી શકું નહીં. બરાબર છે? આવડશે બધાને હવે? ઓકે, તો સજીવોના જે આપણા મુખ્ય લક્ષણ છે એમાં આપણે બે લક્ષણની વાત કરી. ટેક્સ્ટબુક પ્રમાણે બે લક્ષણ, વૃદ્ધિ અને પ્રજનન. વધારાનો એક પોઈન્ટ આપણે જોયો તો વિકાસ, કે ટેક્સ્ટબુકમાં નથી આવ્યો, સમજવાનો હતો, એટલે પણ આપણે નીકળ્યા લક્ષણમાં છે. સજીવોના લક્ષણમાં આપણે વાત કરી વૃદ્ધિ અને પ્રજનન. અચ્છા, આ જે ટોપિક જે કાંઈ છે એમાં એ તમારે તમારી બુકમાં કઈ રીતે કરવાનું. તો આ જે કાંઈ બોર્ડ વર્ક છે, આ બધું બોર્ડ વર્ક તમારે તમારી ફેરબુકમાં લખવાનું છે. મોસ્ટ પ્રોબેબલી આ બોર્ડ વર્કની અંદર આપણી ટેક્સ્ટબુકના જ જે કોન્સેપ્ટ છે એ રીતે લખું છું કે ટેક્સ્ટબુક સાથે તમે એને રિલેટ કરી શકો. સમજાણું? એટલે ટેક્સ્ટબુકની અંદર જે કાંઈ આપ્યું છે એ જ બોર્ડમાં છે, પણ આ બોર્ડમાં મેં ચાર્ટના અને પોઈન્ટના ફોર્મમાં લખ્યું એટલે તમને સમજવામાં સહેલું થાય. તો આ જે કાંઈ બોર્ડ વર્ક છે મારે ફેરબુકમાં લખવાનું છે. એ જ તમારી ફેરબુક. બાયોલોજીની એક અલગથી ફેરબુક હોવી જોઈએ જેમાં કન્ટિન્યુઅસલી તમે લખતા હોવા જોઈએ. અને જે ટોપિક આપણે ડિસ્કસ કરીએ પૂરો થઈ જાય ડિસ્કશન, એટલે એ ટોપિક ટેક્સ્ટબુકના વાક્ય રચના સાથે એ 2 વાર રફ નોટમાં હોમવર્કમાં તમારે લખી નાખવાનું. આપણો નિયમ. શું કામ? કેમ કે નીટની અંદર આપણા ટેક્સ્ટબુકના જે વાક્યો જે છે
એ વાક્યોને બેઠે બેઠા ઉપાડીને એના ક્વેશ્ચન બનાવવાના હોય છે અને આપણને ક્વેશ્ચન જે છે એ આવવા જોઈએ. તો એનસીઆરટી ટેક્સ્ટ બુક નો વર્ડ ટુ વર્ડ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે 2 વાર હોમવર્ક ટેક્સ્ટ બુક માંથી કરશું, આ જે કાંઈ છે એ આપણે ફેરબુક માંથી લખશું. ક્લિયર બધાને? ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે સજીવના મહત્વના બીજા લક્ષણની વાત કરશું, જેનું નામ છે ચયાપચય. ઓકે, એ વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે, આજે આટલું રાખીએ. ચાલો, ફરી પાછા મળીશું. ગુડ બાય.